ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેડા ગામથી તળાજા તરફ સિમેન્ટ ભરવા જઈ રહેલું એક કેરી વાહન રાળગોન નજીક અકસ્માતનો ભોગ બન્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું। આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।